વિદ્યાર્થી મિત્રો, એમકે ટેકનો સાયન્સ શાળા પરિવાર દ્વારા તૈયાર કરવામાં આવતી વિડીયો લેક્ચરની સિરીઝની અંદર ધોરણ 10 વિજ્ઞાન ચેપ્ટર નંબર આપણે 3 ધાતુ અને અધાતુ જોઈ રહ્યા છીએ. એની અંદર ગયા પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે છે એ થોડું ડીપની અંદર જોતા જઈએ તો સક્રિયતા શ્રેણીમાં સૌથી નીચે રહેલી જે ધાતુઓ છે, બરાબર, એનું નિષ્કર્ષણ જોયું. મર્ક્યુરી છે, મર્ક્યુરી સલ્ફાઇડમાંથી મેળવવામાં આવે છે. ઓક્સિજનની હાજરીમાં એને ગરમ કરવામાં આવે તો મર્ક્યુરી ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ મળે છે. એવી જ રીતે છે મર્ક્યુરી ઓક્સાઇડને ગરમ કરવામાં આવે તો મર્ક્યુરી અને ઓક્સિજન વાયુ છે અહીંયા છૂટો પડે છે. એવી જ રીતે જે કોપર છે, આ કોપરને કુદરતમાં કોપર સલ્ફાઇડ સ્વરૂપે તેના અયસ્ક તરીકે છે આપણને મળી આવે છે. એને હવામાં ગરમ કરવામાં આવે તો પહેલાં કોપર ઓક્સાઇડ બને છે. પ્રક્રિયા અડધી થાય ત્યારે આપણે શું કીધું હતું કે ભાઈ અડધી પ્રક્રિયા એ છે તમારે અંદરથી ઓક્સિજન પાસ થતો બંધ કરી દેવાનો છે. એટલા માટે હવે શું થશે કે આ મુખ્ય પ્રક્રિયક અને જે મળતી નીપજ બંને અંદરો અંદર એકબીજા સાથે પ્રક્રિયા કરશે. કોપર ઓક્સાઇડ અને કોપર સલ્ફેટ, અને ઉપર છે અહીંયા છૂટું મળશે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છે એ મુક્ત થશે. ત્યાર પછી મધ્યમાં રહેલી જે ધાતુઓ છે, બરાબર, જો સલ્ફાઇડ સ્વરૂપે હોય તો એનું ભુંજન કરવાનું છે, બરાબર. વધારે પ્રમાણની અંદર વધુ માત્રાની અંદર ઓક્સિજનની હાજરીમાં એને આપણે શું કરવાનું થાય છે, ગરમ કરવાનું થાય છે, એટલે ઓક્સાઇડ એનો મળશે આપણે ભુંજન દ્વારા. અને કેલ્સિનેશનની અંદર શું કરવાનું છે કે ભાઈ મર્યાદિત માત્રામાં ઓક્સિજન મળે એવી રીતે કાર્બોનેટ હોય તો કેલ્સિનેશન કરવું પડે અને એને ગરમ કરવામાં આવે તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ. અહીંયા ઓક્સાઇડ જે મળે છે એ ઓક્સાઇડનું કોઈ ઓક્સિડેશન કરતા તરીકે લઈ કોઈ પદાર્થને છે એનું છે રિડક્શન કરતા તરીકે કોઈ પદાર્થ લઈને એનું રિડક્શન કરવાનું છે. તો એ કાર્બન રિડક્શન કરતા તરીકે ઉપયોગ કરી અને આપણે ઝિંક છે એ મેળવી શકીએ છીએ, બરાબર. તો અહીંયા સુધી છે એ પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે વાત કરી હતી. હવે આજના લેક્ચરની અંદર જોવાનું છે કે ભાઈ તમે પ્રકરણમાં સમજાવેલી ઓક્સિડેશન અને રિડક્શન, પહેલું પ્રકરણ આપણે જોયું ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાથી પહેલેથી તમે વાકેફ છો. ધાતુઓ તેમના સંયોજનોમાંથી મેળવીએ એ પણ રિડક્શન પ્રક્રિયા જ છે. ધાતુઓને એના સંયોજનમાંથી આપણે મેળવવાની પ્રક્રિયા છે, ઓક્સાઇડમાંથી મેળવવાની પ્રક્રિયા છે, એ પણ રિડક્શન પ્રક્રિયા છે. કાર્બન એટલે કે કોકનો ઉપયોગ કરીને ધાતુ ઓક્સાઇડનું ધાતુમાં રિડક્શન કરવા સિવાય કેટલીક વખત વિસ્થાપન પ્રક્રિયાઓ પણ ઉપયોગમાં લેવામાં આવે છે, બરાબર. માત્ર આ રિડક્શન પ્રક્રિયા થાય એવું નથી. ઓક્સિજન દૂર કરવા માટે કેટલીક વખત શું કહેવામાં આવે છે, વિસ્થાપન પ્રક્રિયા પણ ઉપયોગમાં લેવામાં આવે છે. ખૂબ જ સક્રિય ધાતુઓ જેવી કે સોડિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ વગેરે રિડક્શન કરતા તરીકે વાપરી શકાય છે. કારણ કે તે નીચી શું હોય છે, નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓને તેમના સંયોજનોમાંથી છે વિસ્થાપિત કરે છે. ઉદાહરણ તરીકે કે જ્યારે મેગ્નેશિયમ ડાયોક્સાઇડને એલ્યુમિનિયમના ભૂકા સાથે ગરમ કરવામાં આવે છે, બરાબર. હવે આ બંનેની અંદર જો વિસ્થાપન પ્રક્રિયા વાપરવામાં આવી કે મેગ્નેશિયમ ઓક્સાઇડ હતું, આપણે મેંગેનીઝ ઓક્સાઇડ હતું, આ મેંગેનીઝ ઓક્સાઇડ એમાંથી આપણે છે મેંગેનીઝ મેળવવાનું છે, અને એલ્યુમિનિયમ છે એનો ઉપયોગ આપણે શેના માટે કરીએ છીએ, ઓક્સિજનને દૂર કરવા માટે, બરાબર. તો આ પ્રક્રિયામાં તમે જોશો થાય છે શું કે ભાઈ આ એલ્યુમિનિયમ છે એ મેંગેનીઝ કરતાં વધુ સક્રિય છે. વધુ સક્રિય હોવાને કારણે છે એ ઓક્સિજનને ખેંચી લેશે પરાણે, આ મેંગેનીઝ પાસેથી ઓક્સિજન મેળવી લેશે અને મેંગેનીઝ છૂટો પડશે, બરાબર, ને એલ્યુમિનિયમ ઓક્સાઇડ મળી જશે. તો અહીંયા આ વિસ્થાપન પ્રક્રિયા થઈ. વિસ્થાપન પ્રક્રિયા દ્વારા પણ ઘણીવાર ઓક્સિજનને છે એ દૂર કરવામાં આવે છે, બરાબર. તો શું તમે આવા પદાર્થોની ઓળખ કરી શકો કે જે ઓક્સિડેશન અને રિડક્શન પામે છે, બરાબર. આ પ્રક્રિયાની અંદર કીધું છે તમે એવા પદાર્થોની ઓળખ કરી શકો કે જે ઓક્સિડેશન અને રિડક્શન પામે છે. હા, તો આ મેંગેનીઝ ઓક્સાઇડ હતું એનું શું થયું, રિડક્શન થયું, એમાંથી ઓક્સિજન દૂર થયો. એલ્યુમિનિયમ હતું એનું શું થયું, ઓક્સિડેશન થયું, બરાબર. તો આ વિસ્થાપન પ્રક્રિયાઓ
ખૂબ જ ઉષ્માક્ષેપક હોય છે. આ પ્રક્રિયા કરો ને એટલે આ પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થાય. ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. મેંગેનીઝ ઓક્સાઇડ અને એલ્યુમિનિયમની બંને વચ્ચેની પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. એટલે પુષ્કળ માત્રાની અંદર આ પ્રક્રિયા દરમિયાન ગરમી છે એ ઉત્પન્ન થાય. બરાબર. તો આ જે ઉત્પન્ન થતી ગરમી છે એનો ઉપયોગ પણ કરવામાં આવે છે. જો કીધું ઉષ્માક્ષેપક છે, ઉત્પન્ન થતી ઉષ્માનું પ્રમાણ એટલી હદે વધુ હોય છે કે ઉત્પન્ન થતી ધાતુ છે એ પીગળિત અવસ્થામાં આપણને મળે છે. અહીંયા જો ઉત્પન્ન થતી મેંગેનીઝ ધાતુ આપણને પીગળિત અવસ્થામાં મળે છે. તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, એટલી બધી ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે કે આપણને ઉત્પન્ન થતી જે ધાતુઓ છે એ ધાતુઓ છે એ કયા સ્વરૂપે મળે છે? ગેસિયસ સ્વરૂપે, પ્રવાહી સ્વરૂપે મળે છે. ધાતુને પીગળી જાય એટલી ઉષ્મા આ પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થાય છે. બરાબર. તો ઉત્પન્ન થતી ધાતુ પીગળિત અવસ્થામાં મળે છે. વાસ્તવમાં આયર્ન ઓક્સાઇડ, આયર્ન 3 ઓક્સાઇડ, એટલે અહીંયા આયર્નની બાહ્ય કક્ષાની અંદર 3 ઇલેક્ટ્રોન જે છે એને આપીને +3 છે એ સંયોજકતા ધરાવે એમ દર્શાવવું છે. એટલે આયર્ન ઓક્સાઇડ Fe2O3ની એલ્યુમિનિયમ સાથેની પ્રક્રિયાનો ઉપયોગ રેલવેના પાટા અથવા તિરાડ પડેલા મશીનના ભાગોને જોડવા માટે થાય છે. એનો ઉપયોગ કીધું આયર્ન ઓક્સાઇડની એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરવામાં આવે. આયર્ન ઓક્સાઇડ અને એલ્યુમિનિયમના પાવડરને મિક્સ કરી દેવામાં આવે. આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. એટલે સ્ટાર્ટિંગ મટીરિયલ પ્રક્રિયા શરૂ કરવા માટે તમારે થોડી ગરમી આપવી પડે. પછી પ્રક્રિયા શરૂ થઈ જાય એટલે ઉષ્મા અંદરથી ઉત્પન્ન થાય અને જે આયર્ન છે ને ઓગળી જાય, લોખંડ ઓગળી જાય એટલે ઓલી તિરાડ છે ને એની અંદર ભરાઈ જશે. ઓટોમેટિક પ્રક્રિયા પૂરી થશે એટલે ઉષ્મા ઉત્પન્ન થતી બંધ થઈ જશે. એટલે જ્યાં તિરાડ છે એની અંદર પ્રવાહી સ્વરૂપે રહેલો આયર્ન છે એ ઘૂસી જશે અને જેવું ઠરશે એટલે પાછું ઘન સ્વરૂપમાં આવી જશે એટલે તિરાડ બુરાઈ જશે. તો શું કીધું છે કે ભાઈ આયર્ન ઓક્સાઇડની એલ્યુમિનિયમ સાથેની પ્રક્રિયાથી રેલવેના પાટા અથવા તો તિરાડ પડેલા મશીનના ભાગો જોડવામાં આવે છે. આ પ્રક્રિયાને થર્મિટ પ્રક્રિયા કહેવામાં આવે છે. બરાબર. શું થાય છે? Fe2O3 આયર્ન ઓક્સાઇડ ને એની એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા, ઉષ્મા ઉત્પન્ન થાય. ઉત્પન્ન થતો જે આયર્ન છે Fe છે એ ક્યાં? અહીંયા પાટાનો જે જોઈન્ટ હોય ને ત્યાં છે એ વપરાય છે. જો અહીંયા તમને થર્મિક પ્રોસેસ આ ભાઈ કરે છે. સ્ટાર્ટિંગમાં તમને ગરમી આપવા માટે અહીંયા જો 2 ભાગ આપ્યા છે, પછી શું કરે? અહીંથી પાટો છે એ ત્યાં ને ત્યાં જોડાઈ જશે, કારણ કે પ્રવાહી સ્વરૂપે જે લોખંડ મળે છે એ નીચે જશે અને એ ભાગ ઉપર છે એ જઈને ઠંડુ પડવાથી જામી જશે. આ પ્રક્રિયા થર્મિટ પ્રક્રિયા ક્યારે પૂછે છે યાદ રાખવાનું કે આયર્ન ઓક્સાઇડ અને એલ્યુમિનિયમની સાથેની પ્રક્રિયા કે જેનો ઉપયોગ રેલવેના પાટા અને તિરાડ પડેલા મશીનના ભાગો જોડવા માટે થાય છે. આ પ્રક્રિયાને થર્મિટ પ્રોસેસ કે. અને એનું સમીકરણ જો પૂછે તો લખવાનું Fe2O3 + L FeL2O3 ઉષ્મા. આ પ્રક્રિયા જો વિસ્થાપન પ્રક્રિયા કહી શકાય કે એલ્યુમિનિયમ છે એ આયર્નની જગ્યાએ ગોઠવાઈ ગયો અને આયર્ન મુક્ત થઈ ગયો. બરાબર. તો આ થઈ જે મધ્યમ સક્રિયતા શ્રેણીની વચ્ચેની જે મધ્યમ ધાતુઓ હતી, બરાબર, એનું નિષ્કર્ષણ. હવે ત્યાર પછી આવે છે ટોચની જે ધાતુઓ છે એટલે કે જેની સક્રિયતા સૌથી વધુ છે એનું નિષ્કર્ષણ કેવી રીતે કરવું. સક્રિયતા શ્રેણીની ટોચ પર રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ આપણે જોવાનું છે. હવે એવી ધાતુઓનો અહીંયા વાત થાય છે કે જે સૌથી વધુ સક્રિય છે, સક્રિયતા શ્રેણીની સૌથી ઉપરની બાજુએ આવેલી ધાતુઓ, બરાબર, જેની અંદર કોનો સમાવેશ આપણે કરવા જઈ રહ્યા છીએ. બરાબર. તો એવી ધાતુઓની અંદર આવશે સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ. આ 5 ધાતુઓ જે સક્રિયતા શ્રેણીની અંદર ઉચ્ચ સ્થાને, ઉપરના સ્થાન પર છે એ આવેલી છે અથવા તો રહેલી છે એવું કહી શકાય. તો સક્રિયતા શ્રેણીની ટોચ પર રહેલી ધાતુઓ ખૂબ જ સક્રિય હોય છે, એ તો આપણે બધા જાણીએ છીએ. પણ તેમના સંયોજનોને કાર્બન સાથે ગરમ કરવાથી તેને મેળવી શકાતી નથી. સક્રિય હોય છે એટલે કે મોટા ભાગે ઓક્સિજન હારે એ પ્રક્રિયા કરીને જોડાઈ ગયેલી હોય છે. બરાબર. હવે એનામાંથી જો આપણે કોઈ સંયોજનને મેળવવા છે, કોઈ કાર્બન સંયોજન એમાંથી દાખલા તરીકે સોડિયમ ઓક્સાઇડ હોય એનું,
કે મેગ્નેશિયમનો કોઈ બી ઓક્સાઇડ હોય, એમાંથી આપણે મેગ્નેશિયમ ધાતુ મેળવવી છે, તો આપણે શું કરવું પડે? બરાબર, તો સરળ પ્રોસેસ તરીકે આપણે અગાઉ જોઈએ, કાર્બનની હાજરીમાં એને ગરમ કરવામાં આવે. કાર્બન અહીંયા એક રિડક્શન કરતા તરીકે વપરાય એટલે ઓક્સિજનને દૂર કરી દે. પરંતુ અહીંયા એવું શક્ય બનશે નહીં. અહીંયા શું થાય છે? એ પ્રોસેસ શક્ય બનતી નથી. શા માટે નથી બનતી? કારણ કે ખૂબ જ સક્રિય છે. એટલે ધાતુ જેટલી સક્રિય એટલી સ્ટ્રોંગ રીતે છે એ જોડાયેલી હશે. જેટલી સક્રિય ધાતુ છે એટલી છે સ્ટ્રોંગ રીતે જોડાયેલી હશે. તો એને અલગ પાડવી આપણા માટે મુશ્કેલ પડશે. બરાબર, એને અલગ પાડવી આપણા માટે સરળ રહેતી નથી. એટલા માટે છે એ કોઈ એવી પ્રોસેસનો ઉપયોગ કરવો પડે જેની મદદથી આપણે સરળતાથી ધાતુ મેળવી શકીએ. બરાબર, તો એ કીધું છે ગરમ કરવાથી નથી મળતી. ઉદાહરણ તરીકે કાર્બન વડે સોડિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ કે એલ્યુમિનિયમ વગેરેના ઓક્સાઇડનું તેના અનુરૂપ ધાતુઓમાંથી રિડક્શન કરી શકાતું નથી. આમ થવાનું કારણ શું છે? કે ધાતુનું ઓક્સિજન પ્રત્યેનું આકર્ષણ. ધાતુ એટલી બધી ઓક્સિજન પ્રત્યે આકર્ષાયેલી છે, ઓક્સિજન પ્રત્યેનું આકર્ષણ કાર્બન કરતાં વધુ સ્ટ્રોંગ છે. આપણે અગાઉ જોયું હતું કે જે ધાતુ કરતાં વધુ સક્રિય ધાતુ હોય ને એમાંથી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીએ કે કાર્બન કરતાં જો સ્ટ્રોંગ પકડ હોય ઓક્સિજન પ્રત્યે આવી ધાતુઓની, તો બહુ સ્વાભાવિક વાત છે કે શું થવાનું? કે એ ધાતુ છે એને મૂકીને ક્યાંય તે પણ છે એ શું ઓક્સિજન જવાનો નથી, કારણ કે પ્રબળતાથી જોડાયેલો છે. હા, એની જગ્યાએ કદાચ તમે મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ લ્યો ને તો એમાં કાર્બન વડે રિડક્શન થાય, કારણ કે મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ ઓછી સક્રિય હોવાને કારણે ઓક્સિજન પ્રત્યેનું આમ બોન્ડિંગ છે ને એટલું બધું પ્રબળ નથી. સમજાય છે તમને? એટલું બધું બોન્ડિંગ પ્રબળ નથી. પરંતુ અહીંયા બહુ જ સ્ટ્રોંગ બોન્ડિંગ છે. કાર્બન એમાંથી ઓક્સિજનને છોડાવીને લઈને જ જઈ શકતો. તો શું કરવું પડે? તો આ ધાતુઓનું બોન્ડિંગ સ્ટ્રોંગ હોય તો એને સ્ટ્રોંગ રીતે તોડવા માટે વિદ્યુતનો ઉપયોગ કરવામાં આવે. આ ધાતુઓ વિદ્યુત વિભાજનીય રિડક્શન, બરાબર, ઇલેક્ટ્રોલિટિક રિડક્શન દ્વારા છે મેળવવામાં આવે છે. એનું વિદ્યુત વિભાજન કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે સોડિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ ને તેમના પીગાળેલા ક્લોરાઇડના વિદ્યુત વિભાજન દ્વારા મેળવવામાં આવે છે. આ બધી ધાતુ જે છે ને, સોડિયમ છે, મેગ્નેશિયમ છે, કેલ્શિયમ છે, આ બધા સમુદ્રના પાણીમાંથી મળે. મેં તમને સી બીટન શબ્દ આપ્યો હતો કે જેમાં ક્ષારનું પ્રમાણ હોય એવું સમુદ્રનું પાણી. એ મોટા ભાગે ક્લોરાઇડ ક્ષાર સ્વરૂપે હોય. સોડિયમ ક્લોરાઇડ સ્વરૂપે હોય, મેગ્નેશિયમ ક્લોરાઇડ સ્વરૂપે હોય, કેલ્શિયમ છે કેલ્શિયમ ક્લોરાઇડ સ્વરૂપે હોય. તો એને શું કરવાનું? પહેલાં પીગાળવાના. બરાબર, પીગળેલ ક્લોરાઇડના વિદ્યુત વિભાજન કરવામાં આવે. તો હવે જુઓ, ધાતુઓ છે એ કેથોડ એટલે કે ઋણ વીજભારિત વિદ્યુત ભાર પર જમા થાય છે. ધાતુઓ છે એ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન આપીને ધન આયન બનવાની વૃત્તિ ધરાવે. યાદ રાખજો, ધન આયન બનવાની વૃત્તિ ધરાવે એટલા માટે એ ધન ધ્રુવ સાથે આકર્ષે છે નહીં, કારણ કે સમાન ધ્રુવો વચ્ચે શું થાય? અપાકર્ષણ. અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ થયેલું જોવા મળે. એટલા માટે શું થશે કે ભાઈ ધાતુઓ છે એ ધન વિદ્યુત ભાર ધરાવતા હોવાને કારણે ઋણ વીજભારિત વિદ્યુત ધ્રુવ એટલે કે કેથોડ તરફ આકર્ષાશે, એટલે કેથોડ ઉપર ધાતુ જમા થશે. જ્યારે ક્લોરીન છે એ ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનવાની વૃત્તિ ધરાવે છે, એટલા માટે છે એ ક્લોરીન એનોડ ઉપર એટલે કે ધન વિદ્યુત ભારિત છે એ વીજભારિત વિદ્યુત ધ્રુવ પર છે એ જમા થશે. પ્રક્રિયા કંઈક આવી થશે જે તમને અહીંયા આપી છે. શું થશે? NaCl વાળું આપણે NaCl નું છે એ વિદ્યુત રિડક્શન કર્યું આપણે કરીએ, બરાબર. તો એક ધ્રુવ સોડિયમનો હશે ને એક ક્લોરીનનો હશે. એક ધ્રુવ પર સોડિયમ જમા થશે, એક ધ્રુવ પર ક્લોરીન જમા થશે, બરાબર. હવે પ્રક્રિયા કંઈક કેથોડ ઉપર આવી થશે કે કેથોડ ઉપર સોડિયમ આવશે ને એટલે સોડિયમને શું છે પોતાની બાહ્યતમ કક્ષાનો એક ઇલેક્ટ્રોન આપીને ધન આયન બની ગયેલો છે.
એટલે પહેલાં તો જેવું પીગળિત દ્રાવણ બનાવશો ને એટલે પીગળિત દ્રાવણમાં બે છૂટા પડી જાય, Na+ અને Cl-. કોઈ બી દ્રાવણ તમે સામાન્ય રીતે મીઠું પાણી નાખો એટલે એના બે ક્ષાર જુદા પડી જાય. પાણી શું કરે? બે ક્ષાર વચ્ચે ઝઘડો કરે એના, એટલે બંને ક્ષારો એના અલગ પડી ગયા, એક ધન આયન અને એક ઋણ આયન, બંને આયનો અલગ પડી ગયા. બરાબર. હવે શું થશે કે ધન આયન છે ને એ ધન હોવાને કારણે ઋણ પ્રત્યે આકર્ષાશે, એટલે કેથોડ પર જશે. કેથોડ ઉપર શું થશે? એને એક ઇલેક્ટ્રોન જે પોતાનો ગુમાવેલો છે ને એ ઇલેક્ટ્રોન મળી જશે. બરાબર. એટલે તમે શું લીધું? સોડિયમ ક્લોરાઇડને પીગળિત અવસ્થામાં લીધું. પીગળિત અવસ્થાની અંદર શું થશે? સોડિયમ પોતાનો ઇલેક્ટ્રોન ગુમાવી અને ધન આયન સ્વરૂપે છે એ દ્રાવણમાં ભટકવા મળશે. બરાબર. બહુ સ્વાભાવિક વાત. રસાયણ વિજ્ઞાનને તમે છે એ પોતાની ડેઇલી લાઈફની અંદર રિલેટ કરી શકો છો. બરાબર. કોઈ એવા બે વ્યક્તિઓ જે બંને એકબીજા સાથે હતા પછી અલગ પડ્યા, પાર્ટનર હતા બે, આ સોડિયમ અને ક્લોરીન, પાર્ટનરશિપ કરી હતી. સોડિયમ એક ઇલેક્ટ્રોન આપ્યો હતો ને ક્લોરીને લીધો હતો ને પાર્ટનરશિપ કરી હતી. પરંતુ બે અલગ પડ્યા ત્યારે પાર્ટનરશિપનો જે ઇલેક્ટ્રોન ઓલો હતો ને જે સોડિયમ આપ્યો હતો એ ક્લોરીને એને પાછો ન આપ્યો, એટલે સોડિયમ ભટકતો થયો, આખા દ્રાવણમાં ભટકવા મળ્યો કે મને કોઈ આ એક ઇલેક્ટ્રોન જો પાછો આપે ને, બરાબર, તો હું ત્યાં જોડાઈ જાઉં અથવા ત્યાં રહી જાઉં. તો શું થાય? એક ઇલેક્ટ્રોન એને કોણ આપે? કેથોડ આપે. કારણ કે કેથોડમાંથી ઇલેક્ટ્રોન છે એ વિદ્યુત પ્રવાહ આપણે અગાઉ ભણી ગયા પસાર થતો હશે, એટલે ત્યાં ઇલેક્ટ્રોનનો જથ્થો હશે. તો ઇલેક્ટ્રોન સોડિયમને મળી જશે. સોડિયમને ઇલેક્ટ્રોન મળી જવાને કારણે જે આયન સ્વરૂપે સોડિયમ હતો એ હવે મૂળ સ્વરૂપે આવી ગયો. જો અહીં કેથોડ ઉપર પ્રક્રિયા થાય છે. બરાબર. આયન સ્વરૂપે જે ઇલેક્ટ્રોન હતો એ આયન સ્વરૂપે જે સોડિયમ હતો એ મૂળ સ્વરૂપે આવ્યો. એટલે કેથોડના તળિયે છે ને દ્રાવણમાં જે કેથોડ ડૂબાડેલો છે ને, આખા સળિયા હોય ટૂંકમાં, બીજા કંઈ નહીં. આખું પાત્ર હોય, એ પાત્રની અંદર NaCl છે એ પીગાળેલા અવસ્થામાં હોય. બરાબર ને. એમાં બે છે એ સળિયા ડૂબાડી દીધેલા હોય શુદ્ધ ધાતુના, કાં તો ગ્રેફાઇટને. બરાબર. તો કેથોડનું તળિયું જે હશે ને, કેથોડ હશે ને એના તળિયાના ભાગે પાત્રમાં સોડિયમ ધાતુ જમા થઈ જશે. હવે રહી વાત ક્લોરીનની. ક્લોરીને એક ઇલેક્ટ્રોન પરાણે લઈ તો લીધો હતો, પણ લઈ લીધા પછી એને પછતાવો થયો. હવે હું સોડિયમને પાછો તો ન આપું, પણ કોઈક એવું મને મળી જાય જેમ એક ઇલેક્ટ્રોન પાછો લઈ જાય. બરાબર. એક ઇલેક્ટ્રોન પાછો લઈ જાય તો હું પાછો Cl થઈ જાઉં, પણ ક્લોરીન એકલો ન રહે. શું કામ? ઓલા સોડિયમ પાસેથી ઇલેક્ટ્રોન પડાવી લીધો હતો. જો આ વસ્તુ આવી રીતે કરશો ને તો આ પ્રક્રિયા યાદ રહેશે, તમે લખી શકશો. બરાબર. સંપૂર્ણ કેમિસ્ટ્રી તમારી ડે ટુ ડે લાઈફની અંદર છે એ યુઝ થયેલું છે. એની આપણે જેમ વર્તુળક વર્તીએ એમ જ તે તત્વો વર્તે, એને પોતાના ગુણધર્મો હોય. તો આ ક્લોરીન છે એ પોતાની બાહ્યતમ કક્ષાનો એક ઇલેક્ટ્રોન ગુમાવેલો ઋણ આયન છે. રાસાયણિક રીતે પહેલાં સમજી લો, એ ઋણ આયન છે. હવે એને ધન આયન પ્રત્યે આકર્ષણ થશે એટલે એનોડ ઉપર જશે. એનોડ ઉપર એને શું? એનોડ ઉપર તે પોતાના ઇલેક્ટ્રોન ગુમાવી બેસશે. એનોડ ઉપર તે પોતાના ઇલેક્ટ્રોનથી ગુમાવી બેસશે. એક ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષાનો જે સોડિયમ પાસેથી લીધેલો છે એ મૂળ એક ઇલેક્ટ્રોન ગુમાવી દેશે. પછી ક્લોરીન છે ને એકલો ક્યાંય નથી રહેતો, કારણ કે હાઇડ્રોજન, ઓક્સિજન અને ક્લોરીન અને આવા તત્વો જે છે એ ક્યારેય પોતાના બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન સ્વતંત્ર નથી રહેતા, એટલે એકલા નથી રહેતા, હંમેશા દ્વિઅણુ સ્વરૂપે. જોજો કંઈક રાસાયણિક પ્રક્રિયાની અંદર તમે લખ્યું હશે ને ઓક્સિજન તો O2 લખ્યો હશે, એકલો ઓક્સિજન નહીં લખ્યો. હાઇડ્રોજન લખ્યો હશે તો H2 લખ્યો હશે, એકલો હાઇડ્રોજન ક્યાંય નહીં હોય, દ્વિઅણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે. તો ક્લોરીન દ્વિઅણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે, એટલે બે ક્લોરીનના ઋણ આયનો છે પોતાના બે ઇલેક્ટ્રોન આપી દે છે. એ પાછા ઘૂમીને એનો કેથોડ ઉપર આવે છે, એની પાસે સોડિયમને મળી જાય છે આડકતરી રીતે. બરાબર. હવે જો લાઈફ સાથે રિલેટેડ કરી, હવે શું થયું? ક્લોરીનના ઇલેક્ટ્રોન સોડિયમના ઇલેક્ટ્રોન ક્લોરીને પચાવી પડ્યા હતા. બરાબર. હવે એ ઇલેક્ટ્રોન એ કોઈકને આપવા માંગતો હતો, એટલે એના ઋણમાંથી આ મુક્ત થઈ જાય. ઋણ જો અહીંયા માઇનસની નિશાની તમને દેખાય છે, એના ઋણમાંથી મુક્ત થવા માટે પોતાના બે ઇલેક્ટ્રોન આપતો હતો. એનોડ પાસે ગયો,
બરાબર, ઇલેક્ટ્રોન આપી દીધા, પણ એકલો ન રહ્યો. હું કામ ન રહ્યો? કારણ કે સોડિયમના ઇલેક્ટ્રોન લઈ લીધેલા છે, ટાંટિયા ભાંગી નાખે. બરાબર, એટલા માટે 2 ક્લોરીન એક સાથે જોડાય અને 2 ઇલેક્ટ્રોન છે એ પોતાના દાન કરી દે. ઇલેક્ટ્રોન ફરી ફરીને પાછા કેથોડ ઉપર આવે અને સોડિયમ. આ રીતે સોડિયમ ક્લોરાઇડમાંથી છે એ સોડિયમ અને ક્લોરીન છે એ અલગ પાડી શકાય. તેવી જ રીતે એલ્યુમિનિયમ ઓક્સાઇડના વિદ્યુત વિભાજને રિડક્શન દ્વારા મેળવવામાં આવે. એલ્યુમિનિયમને એલ્યુમિના એટલે એલ્યુમિનિયમ ઓક્સાઇડ Al2O3 માંથી મેળવવામાં આવે, બોક્સાઇડમાંથી એવું પણ કહેવામાં આવે. ખનિજ કાચી ધાતુ ઓક્સાઇડ છે. બરાબર, તો એને પણ આ જ રીતે છે વિદ્યુત વિભાજન દ્વારા મેળવી શકાય. એની માટેની પદ્ધતિ છે હોલ હેરાલ્ડ પદ્ધતિ. બરાબર, વૈજ્ઞાનિક હોલ અને હેરાલ્ડ આ 2 વૈજ્ઞાનિકો છે એ દ્વારા તૈયાર કરવામાં આવી હતી. હોલ હેરાલ્ડ પદ્ધતિ વડે છે એ શુદ્ધ એલ્યુમિનિયમ ધાતુ છે એ મેળવવામાં આવે છે. પણ એની ડીપમાં માહિતી આપણને આપણા સિલેબસમાં નથી, એટલે નથી જોવાની. બરાબર, જૂના સિલેબસની અંદર હતું તો એ વખતે આપણે જોતા હતા. તેમ છતાં કોઈને રસ હોય તો જૂના સિલેબસનું પાઠ્યપુસ્તક કોઈકની પાસે મળી જાય તો એમાંથી જોશો, અથવા તો તમને ઓનલાઈન પણ છે એ આ પદ્ધતિ મળી જશે. જો તમે વિદ્યુત વિભાજનની જે વાત કરતા હતા, બરાબર, એ વિદ્યુત વિભાજન અહીંયા છે એ સંપૂર્ણ તમને આપ્યું છે. બરાબર, તમે જોઈ શકો છો. તો અહીંયા જો તમને વિદ્યુત વિભાજન માટેનું સમગ્ર પાત્ર બતાવ્યું છે. વિદ્યુત ધાતુનું શુદ્ધિકરણ વખતે પણ વિદ્યુત વિભાજન તમે વાપરી શકો છો. બરાબર, એની આકૃતિ છે પણ એ બંને સેમ ટુ સેમ જ પ્રોસેસ છે. તો અહીંયા જો તમને બતાવ્યું છે, અહીંયા બેટરી છે પ્લસ માઇનસ, આની સાથે જોડેલો સળિયો છે એ કેથોડ છે, આની સાથે જોડેલો સળિયો એનોડ છે, આખી સંપૂર્ણ ટાંકી છે. આની અંદર છે એ દ્રાવણ ભરવામાં આવે છે અને કેથોડ અને એનોડ છે એને ડૂબાડવામાં આવે છે. બરાબર, કેથોડ ઉપર ધાતુઓ જમા થાય એટલે અહીં ચોંટી જશે, કાં તળિયે ભેગી થશે. બરાબર, અને અહીંયા એનોડ ઉપર ક્લોરીન વાયુ આપણને મળે. એ વાયુ સ્વરૂપે હોય તેના બબલ્સ બને અને એ ઉપર વયા જાય પાછા. બરાબર, દૂર થઈ જાય, અંદરથી બડબડ કરતા છે એ ક્લોરીન વાયુ છૂટો પડે, કારણ કે ક્લોરીન વાયુ સ્વરૂપે છે. તો એ વાત થઈ આપણી કે ભાઈ જે ઉચ્ચ સંયોજકતા ધરાવતી ધાતુઓ છે, સક્રિયતા શ્રેણીમાં ટોચ પર રહેલી ધાતુઓ છે, એનું નિષ્કર્ષણ તમે કેવી રીતે કરી શકો છો. બરાબર, ટોચ ઉપર રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ સમજવા માટેની સંપૂર્ણ પ્રોસેસ છે આપણે જોઈ લીધી. બરાબર, ત્યાર પછી આપણે હવે જોવાનું છે કે આ બધી ધાતુ મેળવી લીધા પછી, કારણ કે ચાર્ટ વાઇઝ જ આપણે ચાલ્યા. જો સમજો, આપણે આખી સમગ્ર છે આ ચાર્ટ વાઇઝ જ ચાલેલા છે કે ભાઈ પહેલાં આપણે શું કર્યું કે ભાઈ જે ધાતુઓ અયસ્ક હતી અયસ્કનું સંકેન્દ્રીકરણ કર્યું જુદી જુદી પદ્ધતિઓ વડે. બરાબર, આ અયસ્કનું સંકેન્દ્રણ થઈ ગયા પછી 3 ભાગ પડે: ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ, મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ અને નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ. જે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ છે અને પીગળિત અયસ્કનું શું કર્યું? વિદ્યુત વિભાજન, અને પછી શુદ્ધ ધાતુ મેળવી. તો આ છેલ્લો તબક્કો શુદ્ધ ધાતુ મેળવવાનો છે. એવી જ રીતે મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ છે એ કાર્બોનેટ અથવા તો સલ્ફાઇડ સ્વરૂપે હશે. કાર્બોનેટ સ્વરૂપે હોય તો એનું કેલ્સિનેશન, અને કેલ્સિનેશનમાં શું ધ્યાનમાં રાખવાનું છે કે ભાઈ જ્યારે કેલ્સિનેશન કરો છો એવા સમયે છે એ કેલ્સિનેશન દરમિયાન તમારે મર્યાદિત માત્રાની અંદર ઓક્સિજન છે એ રહેવા દેવાનો છે. જ્યારે તમે ભુંજન કરો છો તો ભુંજન દરમિયાન છે એ વધુ માત્રાની અંદર કદાચ છે એ ઓક્સિજન છે એને રહેવા દેવાનો, કદાચ નહીં પણ 100% છે એ વધારે પ્રમાણની અંદર ઓક્સિજન છે એ રાખવાનો છે. બરાબર, બંનેમાં માત્ર એટલો જ ફેર છે, બાકી બંનેમાં હવાની હાજરીમાં ગરમ તો કરવાનું છે, પણ ઓલામાં મર્યાદિત માત્રામાં ઓક્સિજન, કેલ્સિનેશન, કાર્બોનેટ માટે કઈ જ રાખવાનો છે. અને ભુંજન છે, બરાબર, એ સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ માટે છે એ વાપરવામાં આવે છે. હવે કેલ્સિનેશન અને ભુંજન થઈ ગયા પછી એ શું થશે કે ભાઈ સલ્ફાઇડ કાર્બોનેટ સ્વરૂપે હશે એમાંથી ઓક્સાઇડ સ્વરૂપે ફેરવી નાખશે, સલ્ફાઇડ સ્વરૂપે હશે એમાંથી ઓક્સાઇડ સ્વરૂપે ફેરવી નાખશે. પરંતુ જે આ ઓક્સાઇડ હતા એ ઓક્સાઇડમાંથી છે એ તમારે પાછું ધાતુ તો મેળવવી જ પડે ને. તો ઓક્સાઇડનું રિડક્શન કરવામાં આવે. બરાબર, રિડક્શન દ્વારા ધાતુ મેળવવામાં, ધાતુનું પાછું શુદ્ધિકરણ કરવામાં આવે. અહીંયા પણ શુદ્ધિકરણ, અહીંયા પણ શુદ્ધિકરણ.
ત્યાર પછી જુઓ કે ભાઈ નીચી જે સક્રિયતા ધરાવતી ધાતુઓ છે, નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓમાં સલ્ફાઇડ અયસ્ક સ્વરૂપે મોટા ભાગે હોય તો એનું સીધું ભુંજન કરવામાં આવે. કોપર સલ્ફેટનું આપણે કોપર સલ્ફાઇડનું કર્યું હતું ભુંજન, બરાબર. મર્ક્યુરી સલ્ફાઇડનું એટલે કે સિન્નાબારનું છે એ ભુંજન કર્યું હતું. આ ભુંજન દરમિયાન છે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે અને આપણે શુદ્ધ વાયુ છે, શુદ્ધ ધાતુ છે એ મળી જશે. તો એનું પણ પાછું શુદ્ધિકરણ કરવું પડે. તો જો અહીંયા બધામાં શુદ્ધ ધાતુનું શુદ્ધિકરણ એટલે તમારે આ તમામ સ્ટેપ પત્યા પછી ધાતુનું શું કરવું પડે? શુદ્ધિકરણ કરવું પડે. તો આ ધાતુનું શુદ્ધિકરણ કઈ રીતે તમે કરી શકો છો એની પદ્ધતિ છે એ આપણે અહીંયા આપેલી છે ધાતુઓના શુદ્ધિકરણવાળા ટોપિકની અંદર, બરાબર. હવે ઉપર જે દર્શાવેલ રિડક્શન જેવી પ્રક્રિયાઓ દ્વારા ઉત્પન્ન થતી જે ધાતુઓ છે એ સંપૂર્ણપણે કેવી હોય છે? શુદ્ધ હોતી નથી, બરાબર. સંપૂર્ણપણે એ ધાતુ કેવી હોય છે? શુદ્ધ હોતી નથી, કારણ કે તમે જમીનમાંથી કાઢી છે. ગમે એટલી પ્રોસેસ કરો સંપૂર્ણ શુદ્ધ હોય ના. સંપૂર્ણ શુદ્ધ ધાતુ આપણને મળતી નથી. તો શું કરવું પડે? તો આપણને સંપૂર્ણ શુદ્ધ ધાતુ જો જોતી હોય તો એની ફરીવાર તમારે શુદ્ધિકરણ પ્રક્રિયામાંથી એને પસાર કરવી પડે, એને શુદ્ધ કરવી પડે, બરાબર. તો શુદ્ધિકરણ માટેની પ્રક્રિયા શું હોઈ શકે? તો અહીં કીધું છે સંપૂર્ણપણે શુદ્ધ હોતી નથી, અશુદ્ધિ ધરાવે છે, જેને શુદ્ધ ધાતુઓ મેળવવા માટે દૂર કરવી જરૂરી છે. કારણ કે થોડા પ્રમાણેની અંદર એ જો ધાતુની અંદર જો અશુદ્ધિ રહી ગઈ ને તો એ તમને ખૂબ જ વધુ નુકસાન કરશે, બરાબર. સપોઝ અહીંયા ઉદાહરણ દ્વારા હું તમને તો કઈ રીતે આપણને અશુદ્ધિઓ છે એ નુકસાન પહોંચાડી છે. સપોઝ કે આપણે બહુ સરળ અને સાદું ઉદાહરણ હું તમને આપું. ભાઈ તમે ઘરે છે એ સ્ટીલના વાસણો વાપરો છો. સ્ટીલ એક મિશ્ર ધાતુ છે, બરાબર. નિકલ, કોપર અને આયર્ન આ ત્રણ ધાતુઓ ભેગી થઈને સ્ટીલ બને. સ્ટેનલેસ સ્ટીલ જેને કહેવાનું નામ જ સ્ટેનલેસ સ્ટીલ છે. એને કાંટ ન લાગવો જોઈએ. તેમ છતાં લાંબા સમય પછી વાસણની અંદર તિરાડ પડે, વાસણ એક જગ્યાએથી તૂટે. કાંઠો હોય ને, કાંઠો જ્યાં વધારે ઘસારો થતો તેથી તૂટે, અથવા તો કંઈક એ કાળું પડે, એમાં કંઈક કાંટ લાગે. તો એનો મતલબ શું થયો? કે જે સ્ટીલ બનાવ્યું છે એની અંદર આયર્ન, બરાબર, નિકલ અને ક્રોમિયમ સરખા પ્રમાણની અંદર નથી વાપર્યું. યોગ્ય જે પ્રમાણ જોતું એ નથી વાપર્યું. કાં તો આયર્નની અંદર અશુદ્ધિ છે, કાં નિકલની અંદર અશુદ્ધિ છે, કાં કોબા જે વાપરેલું છે ક્રોમિયમ છે એની અંદર અશુદ્ધિ છે. આ ત્રણમાંથી જો એકની અંદર થોડા પ્રમાણની અંદર અશુદ્ધિ હશે ને, બરાબર, તો છે યોગ્ય રીતે સ્ટીલ છે એ પોતાના ગુણધર્મોમાં ફેરફાર કરશે. થોડી પીપીએમ પણ 2 થી 3 પીપીએમ એટલે કે પાર્ટ્સ પર મિલિયન અણુએ 2 અણુ કદાચ બીજી ધાતુના આવી જશે ને તો નુકસાન પહોંચશે. એટલા માટે જો કીધું કે અશુદ્ધિઓ દૂર કરવી જરૂરી છે શુદ્ધ ધાતુ મેળવવા માટે. અશુદ્ધ ધાતુઓના શુદ્ધિકરણ માટે સૌથી વ્યાપક પ્રમાણમાં વપરાતી પદ્ધતિ કઈ છે? તો સૌથી વ્યાપક પ્રમાણની અંદર વપરાતી પદ્ધતિ છે એ છે વિદ્યુત વિભાજન શુદ્ધિકરણ, વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ. હવે આ પદ્ધતિ વડે અનેક એવી ધાતુઓ છે જેમ કે કોપર છે, ઝિંક છે, ટીન છે, નિકલ છે, ચાંદી છે, સોનું છે વગેરેનું વિદ્યુત વિભાજનીય રીતે છે એ મેળવવામાં આવે શુદ્ધિકરણ કરવા માટે, બરાબર. કોપર, ઝિંક, ટીન, નિકલ, ચાંદી, સોનું આ બધાનું શુદ્ધિકરણ વિદ્યુત વિભાજનીય પદ્ધતિ વડે થાય છે, બરાબર. આ પદ્ધતિની અંદર શું હોય છે સમજી લો. બહુ સરળ પદ્ધતિ અને વ્યવસ્થિત સમજાઈ જાય એવી પદ્ધતિ છે. એની માટે તમારે આકૃતિ જોવી પડશે. શું કરવામાં આવે છે આ પ્રકરણની અંદર? તો
જે પદાર્થ છે, સપોઝ કે આપણે અહીંયા જો આકૃતિની અંદર જે ઉદાહરણ આપ્યું છે એ જ લઈએ તો એમાં કોપરનું ઉદાહરણ છે. તમારે શુદ્ધ કોપર મેળવવું છે, કોપરનું શુદ્ધિકરણ છે એ કરવું છે. તો શું પદ્ધતિ હોઈ શકે, શું મેથડ હોઈ શકે? બરાબર. તો જેને શુદ્ધિકરણ કરવું છે એને તમારે બરાબર એ ધાતુઓ છે એની બે પટ્ટીઓના ધ્રુવ બનાવવાના થશે. બરાબર. હવે બે પટ્ટીઓ લેવાની, પણ એ ખાસ ધ્યાન રાખવાનું. બરાબર. શું ધ્યાન રાખવાનું છે કે તમારે શુદ્ધ ધાતુ છે એને કેથોડ તરીકે લેવાની છે. શુદ્ધ ધાતુની અગાઉથી તમે કોઈ શુદ્ધ કરેલી કોપરની પટ્ટી હોય ને, એ કોપરની પટ્ટીને અહીંયા કેથોડ તરીકે જોડવાની છે. તમારે અશુદ્ધ ધાતુનું જે કોપરનો સળિયો છે ને, પટ્ટી છે, સળિયો છે, બરાબર, એને એનોડ તરીકે જોડવાનો છે. શું મેં અહીંયા તમને કીધું કે જે શુદ્ધ ધાતુ છે એનો કેથોડ છે એ બનાવવાનો છે, અશુદ્ધ ધાતુ છે જેનું શુદ્ધિકરણ કરવાનું છે એનો એનોડ બનાવવાનો છે. આખો સળિયો અશુદ્ધ ધાતુનો એ સળિયો બને આખો, એને એનોડ સાથે જોડી દેવાનો, ઓલા શુદ્ધને કેથોડ સાથે જોડવાનો. ભલે આ સળિયો કદાચ થોડોક શુદ્ધનો નાનો હોય. પછી આ બંને સળિયાને બેટરી સાથે જોડીને ડૂબાડવાના. પણ કોના દ્રાવણમાં ડૂબાડવાના? જે ધાતુ તમે શુદ્ધ કરો છો એના ક્ષારનું દ્રાવણ. પાછું એસિડિક હોવું જોઈએ. અહીંયા આપણે કોપર શુદ્ધ કરીએ છીએ એટલે કોપરના ક્ષારનું દ્રાવણ, એટલે કોપર સલ્ફેટ લીધું, અને એ પાછું કેવું? એસિડિક. હવે શું થશે જોજો. હવે તમે જેવો અહીંથી વિદ્યુત પ્રવાહ શરૂ કરશો એટલે વિદ્યુત પ્રવાહ છે એ આગળ ગતિ કરશે, એનોડમાં આવશે. એનોડમાંથી શું થશે? કોપર છૂટું પડવા મળશે. બે ઇલેક્ટ્રોન એનોડ છે એ કોપરના લઈ લેશે અને કોપર આયન સ્વરૂપે દ્રાવણની અંદર જશે. હવે કોપર હશે, જે કોપર હશે એ જ દ્રાવણમાં જશે. કોપર સિવાયની જે અશુદ્ધિ હશે એ એનોડના તળિયે અહીં ભેગી થાય. કોપર જ છે એ બધું દ્રાવણમાં ઓગળતું જશે. બરાબર. કોપર સિવાયની અશુદ્ધિ હશે એ તળિયે એકઠી થશે. એનોડની નીચે એકઠી થતી હોવાને કારણે એને શું કહેવામાં આવે? એનોડિક પંક અથવા એનોડ પંક છે એ કહેવામાં આવે. હવે આયનો જે દ્રાવણમાં આવ્યા છે એ દ્રાવણમાં રહેલા આયનો ધન આયનો હોવાને કારણે ઋણ એટલે કે કેથોડ પ્રત્યે આકર્ષાશે. આયનો કેથોડ પ્રત્યે આકર્ષાશે એટલે કે કેથોડ સાથે એ ચીપકી જશે, ચોંટી જશે, અથવા ત્યાં જમા થશે એવું કહી શકાય. એટલે પછી કેથોડ બહાર કાઢીને એમાંથી ઉપરથી ધાતુઓ છે એ દૂર કરીને પાછો કેથોડ ત્યાં ફિટ કરી દેવામાં આવશે. બરાબર. એનોડ એ પાછો એ રીતે બદલાવવામાં આવે છે વારંવાર, કારણ કે જે ધાતુ શુદ્ધ થઈ ગયો એ તો અહીંથી પીગળીને એનોડ પાછો પીગળી જશે, અહીંયા ઉપર જમા થઈ જશે, ત્યાંથી ધાતુ લઈને પાછા અહીંયા નવો છે એ સળિયો મૂકી દેવાનો થશે. તો આ પદ્ધતિ છે, આ પ્રોસેસ છે તે તમને એ બતાવી છે, વર્ણવેલી છે. સમજતા જઈએ પ્રોસેસ શું કહેવા માંગે છે. તો વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણની અંદર જોઈએ તો અનેક ધાતુઓ જેવી કે કોપર, ઝિંક, ટીન, નિકલ, સોનું, ચાંદી વિદ્યુત વિભાજનની રીતે મેળવે. આ પ્રક્રમમાં શું કરવામાં આવે? અશુદ્ધ ધાતુનો એનોડ ઓલામાં કેમ કાર્બોનેટમાં કેલ્સિનેશન યાદ રાખ્યું છે, આમાં અશુદ્ધ ધાતુનો એનોડ યાદ રાખો. પ્રક્રમમાં અશુદ્ધ ધાતુનો એનોડ ને શુદ્ધ ધાતુની પાતળી પટ્ટીનો કેથોડ લેવાનો. પાતળી પટ્ટી શું કામ? કારણ કે ત્યાં જમા થવાની છે ધાતુ. આ પ્રક્રમમાં અશુદ્ધ ધાતુનો એનોડ અને શુદ્ધ ધાતુની પાતળી પટ્ટીનો કેથોડ બનાવવામાં આવે છે. ધાતુના ક્ષારના દ્રાવણનો વિદ્યુત વિભાજ્યના દ્રાવણ તરીકે ઉપયોગ કરવામાં આવે. બરાબર. ખાસ 3 વસ્તુ જોવાની. એનોડ તરીકે શું લીધું, કેથોડ તરીકે શું લીધું, વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં શું લીધું. એનોડ તરીકે અશુદ્ધ ધાતુનો સળિયો, કેથોડ તરીકે શુદ્ધ ધાતુનો સળિયો, બરાબર, અને દ્રાવણ તરીકે છે વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ લીધું. વિદ્યુત વિભાજનના દ્રાવણ તરીકે જે ધાતુ છે એનું શુદ્ધિકરણ કરવાનું હતું એના ક્ષારનું દ્રાવણ આપણે લીધું. બરાબર. સાધનોની ગોઠવણી તમને આકૃતિમાં આપી છે, આવી રીતે કરવાની છે. જે તમને આકૃતિ તમને બતાવી છે એ મુજબ છે એ સાધનોની ગોઠવણી કરવાની
છે. બરાબર. હવે શું કીધું? કોપરનું વિદ્યુત વિભાજન રિડક્શન. એસિડિક કોપર સલ્ફેટનું દ્રાવણ વિદ્યુત વિભાજન એનોડ તરીકે શુદ્ધ કોપર, કેથોડ તરીકે શુદ્ધ કોપર, એનોડ તરીકે અશુદ્ધ કોપર અને કેથોડ તરીકે શુદ્ધ કોપરની પટ્ટી છે. વિદ્યુત પ્રવાહ પસાર કરતા કેથોડ પર શુદ્ધ કોપર છે એ જમા થશે. બરાબર. તો આ પ્રોસેસ છે એ તમને અહીંયા આપી છે. મેં કહી જ દીધું છે કે ભાઈ વિદ્યુત વિભાજ્યમાંથી છે વિદ્યુત પ્રવાહ પસાર કરતા એનોડમાંથી શુદ્ધ ધાતુ વિદ્યુત વિભાજ્યમાં ઓગળે છે અને વિદ્યુત વિભાજ્યમાંથી સમતુલ્ય પ્રમાણમાં શુદ્ધ ધાતુ કેથોડ પર જમા થાય છે. જેટલો એનોડ ઓગળે ને એટલો જ કેથોડ ઉપર પછી ધાતુ જમા થાય. અશુદ્ધિ તળિયે પડી રહે. દ્રાવ્ય અશુદ્ધિઓ દ્રાવણમાં જાય છે, જ્યારે અમુક અદ્રાવ્ય અશુદ્ધિઓ હશે, કારણ કે અશુદ્ધિ બે પ્રકારની હશે, એક દ્રાવ્ય હશે અને એક અદ્રાવ્ય. જ્યારે અદ્રાવ્ય અશુદ્ધિ છે એનોડના તળિયે છે નિક્ષેપિત એટલે કે જમા થાય છે, જેને એનોડિક પંખ અથવા એનોડ પંખ છે એ કહેવામાં આવે છે. આ એનોડિક પંખની અંદર સોના ચાંદી જેવી શુદ્ધ ધાતુઓ છે એનું પ્રમાણ પણ હોય છે, એટલે પંખને પાછો શુદ્ધ કરવામાં આવે છે. બરાબર. એમાંથી જરૂરી ધાતુ છે એને છૂટી પાડવામાં આવે છે. તો આ થયું ધાતુનું શુદ્ધિકરણ. બરાબર. ખાસ અગત્યનું છે. નીચે પ્રશ્નો આપ્યા છે, તમારી રીતે છે એ પ્રશ્નો છે એના જવાબ છે એ મેળવજો. બરાબર છે. તો અહીંયા છે એ આપણું જે નિષ્કર્ષણ હતું ધાતુઓનું એ કમ્પ્લીટ પૂર્ણ થાય છે.